કેવું ફિલિંગ આવી રહી છે અત્યારે? ડ્રીમી, કારણ કે આવું એવરીડે તો થતું ન હોય તમારી સાથે અચાનક. અને એ ઘણા ટૂંકમાં ઇમોશનલ થઈ ગયા હતા, હાર્ટથી બોલતા હતા. કદાચ એમને બોલેલું વાક્ય એક સેન્ટેન્સ જ હતું, પણ એની પાછળનું કેટલું બધું હશે ને એ મને દેખાતું હતું. બિકોઝ શી વોઝ શિવરિંગ એન્ડ શી વોઝ ટીયરી આઈડ એમ. હશે ને, કેટલી ફિલ્મો છે, કેટલી સાંભળવાની બાકી છે, કેટલા ડાયરેક્ટરના ફોન આવ્યા? ના ના, નોટ એટ ઓલ, એવું નથી. એટલે ઇઝ ઓલવેઝ ઓન ટોઝ એન્ડ ઓલવેઝ ઓન ધ ગો. તમે સફળતા કોને ગણો છો? સેટિસ્ફેક્શન. સંતોષ. વાહ. કે છોકરીઓ ગુસ્સો કરતાં કરતાં ઝઘડતા રોવા કેમ લાગે છે? આઈ ડોન્ટ થિંક છોકરીઓ જ્યારે એક્સપ્રેસ કરતી હોય ત્યારે એ રીતે વિચારતી હોય કે હું લાવવાને આ મારા વેપન તરીકે વાપરું. પણ એ વપરાઈ જાય છે. કેમ કે છોકરાઓ ત્યાં ઢીલા પડી જાય. સૌથી ભાવતું જમવાનું શું? મસાલા ખીચડી. તમે યાર અત્યારે પૂછ્યું ને તો મને રિયલાઇઝ છે મને ભૂખ બહુ લાગી છે. શું ખાશો? ચલો ચાલુ પોડકાસ્ટમાં ઓર્ડર લઈએ. ના, વોટ ઇઝ લાઈફ ઇફ નોટ સફરિંગ? તમે કેમ, મને એવું લાગે છે કે હમણાં રડી જશો. ના, એ મારી આંખો જેવી ભાવ ભીની છે. રડવાના છે એવું. અને કાં તો પછી ઓલું હોય કે પણ એમને કદાચ કરિયર વાઇઝ એસ્પિરેશન્સ રાખવાના હોય ને, એ પણ એમને ઘડતરમાં જ નથી આવ્યું. કારણ કે એમને ઓટોમેટિક એવું વાયરિંગ હોય કે આપણે ક્યાં, પછી આપણે તો અલ્ટિમેટલી લગ્ન જ કરવાના જ ને, આપણે તો અલ્ટિમેટલી આ કામકાજ જ કરવાનું છે ને, કે વોટ એવર કરવાનું છે ને. એટલે જે બ્રેડ અર્નિંગ છે એ તો કોઈક બીજું કરવાનું છે. અને હાઉસવાઈફ હોવું કંઈક નથી, એ બી એક આખો ટાસ્ક જ છે. અમારા ટીચર તો એમને એવું કહેતા કે ડોમેસ્ટિક એન્જિનિયરિંગ કહી શકાય. ક્યાંક ને ક્યાંક એવું બી થઈ જાય છે કે બેટા જા, તને છૂટ છે જે કરવું હોય. તો બેટાને છૂટ આપીને પછી દિશા નથી આપી કે બેટા શું કરવાનું છે એમ. કેવી લાગે છે પ્રભુની કૃપા અત્યારે તમને તમારા ઉપર? બહુ સારી. મને તો માનવામાં નથી, મને ઘણી વાર કહે છે સાચું મને જ આપ્યું જ ને એમ. એવું થાય કે હું ડિઝર્વિંગ છું. કેમ એવું લાગે છે કે તમે ડિઝર્વિંગ નથી?